જય માતાજી મિત્રો। તો કેમ છો બધાય? હશો તો બધાય મજામાં। હું પણ છું મજામાં અને આ પણ છે મજામાં। તો ફરી અમારા નવા વ્લોગમાં નવા વિડીયો સાથે તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। તો આજે તો એમ કહેવાય કે ઉત્તરાયણ થઈ ગઈ છે, તો અમારા પરિવાર તરફથી બધાને હેપી ઉત્તરાયણ। અને આ મેડમ અમારા હવે પતંગને ફિરકી લઈને તૈયાર થઈ ગયા છે। જય માતાજી। તો હું એને ક્યારની કહું છું કે હાલો આપણે પતંગ ઉડાડવા જાય, એટલે પતંગ ને ફિરકી ક્યારની લઈને ઊભીશું, પણ આવે ત્યારે થાય ધાબા ઉપર। એના ધાબા ઉપર ક્યારની કહેશે મને પતંગ ચકાવવા જવું, પતંગ ચકાવવા જવું, પણ મેં કીધું જાવી ઘડીક ખામ પહેલાં વ્લોગ લઈ લઈ પછી પતંગ ચકાવી। કેમ કે ત્યાં ડીજે એકલા બહુ વગાડે છે, બહુ બધા વગાડે છે ડીજે, પણ ત્યાં કાંઈ સંભળાવા નથી દેતા, તે એટલે વ્લોગમાં પણ થોડીક મિસ્ટેક પડે, એટલે આપણે ઉપર જઈને પછી લેશું શૂટિંગ, પણ મ્યુટ કરી નાખશું કેમ કે ત્યાં ડીજે વાગે ને એટલે બરોબર। આનામાં દક્ષભાઈ જો તો દક્ષને તો ક્યારની પતંગ ઉડાડી જોઈ। દક્ષુભાઈ ને ખુશાલી બેન જોઈન કર શું કરો છો? ખુશ પતંગ ઉડાડવા જાવ તો તારે અહીંયા તો હાલો પતંગ ઉડાડવા નથી જવાનું હવે? હાલો હાલો તો ઘડીક પતંગ ઉડાડવી, અગાશી પર જાવી, પછી પાછો ઘડીક બ્લોગ ચાલુ કરવી કા। હાલો તો ઘડીક અગાશી ઉપર જાય છે પતંગ ઉડાડવા। મેડમ પતંગ ઉડાડવાના છે, મારે ફિરકી ઘડીક જ પકડવાની। ઉડાડીશ હું તો, મને કાંઈ એટલી બધી નથી આવડતી। મારે ફિરકી પકડવાની અને પતંગ ઉડાડવાની। ના ના, હું ફિરકી પકડીશ, તમે ઉડાડજો ને તમ તારે એવું કરવાનું છે? હા તો કાંઈ વાંધો નહીં, હાલો તો હું પતંગ ઉડાડીશ, એ ફિરકી પકડશ, બરોબર ને? હાલો જો લાગી ગયા ને, જો લગાડ્યા લગાડ્યા લઈ લો ભાઈ જો। પતંગ ઉડાડવા માંડે છે। કાશી ભરી છે। બોલાતી નથી શેવડી। તો આપણે હવે પતંગ સગાઈને વહી આવ્યા હેઠે, એમ જમવાનો ટાઈમ થઈ ગયો એટલે હજી હાલના પતંગ સગાવવા જવાનું બાકી છે। અને અમારા મેડમ પતંગ સગાઈને તો હેઠે વહી આવ્યા છે, પણ અત્યારે ગોટાવાળી કરી છે એને, જો એ ગોટા બનાવે છે। ગોટાવાળી કરી છે, પણ ખાવાના બાકી છે, પણ પેલા બનાવવા પડે ને। હા તો આમ કોઈ તળાય ગોટા ને ભજીયા બે, ગોટા ને ભજીયા બે મકર સંક્રાંતિના, એમ તો મેડમ તળે છે ગોટા, બનાવે છે એટલે એને એના મમ્મી બે બનાવે છે। પતંગ સકાઈને થઈ ગયા, પવન બહુ હતો એટલે મજા નથી આવતી, અને એટલે ગોટા ને એવું ખાઈ લે તું એશું ન
ગોટાની ખાઈ લઈએ કે પાછા પતંગ ઉડાડવા જાય. ગોટા મમ્મી આવશે ખાઈ હવે તો હમને આવશે. હાલો તો બધા જમવા. હજી જમવા બે છે મોબાઈલ. એને વાર છે, અમારે બેહવાનું છે જમવા. હાલો તો બધા ગોટા ખાવા જમવા. આ જો આ ભાઈ અમારે જો ખાઈશ. સાહેબ જો પતંગ ઉડાડવા માંડ્યા ઇન દક્ષભાઈ જો તડકો છે બહુ કા. તો અમારા મેડમ અત્યારે અહીં પતંગ સગાવવા મળ્યા છે. સચમાં બચમાં જોવે છે આપું હાલો સચમાં. પતંગ પતંગ તો અહીંયા જો બહુ અધર અધર ચડાવી દીધી છે. તો પૂછડા વાળી પતંગ ચડાવે છે. મજા આવે છે પતંગ સગાવવાની? એવું છે, લગાડજો. કાપી નાખજો એકાદાનું. આવડે છે ને તને? પતંગ ઉડાડે છે. ના ના ઘડીક તમે સગાવવાના અમે ઘણી બધી સગાવી છે. એકાદા બે બેસ કરો ને તમે, મજા આવે તો. હા ભલ કપાઈ જતું તમે તાર જવા દો, બીજું તો હા કપાઈ જાય તો દેખાડો કરજો છોકરાઓ. જોઈએ કપાઈ ન જાય પાછું. હા કાપી નાખ્યું, કાપી નાખ્યું. હે આવડે હો પતંગ. ના ના તમે ઉડાડો, અમારે નહીં ઉડાડો. કાપો ના તમે, તમને સારું આવડે છે, અમારું ડોઈ જાય છે. એ ભલે ભરાણો ઓલે દોરી ભરાણો. પતંગ તો જોયો સીધો કરજો હાલો. એટલે અટશે તા વૈજા ખાલી દુખતા નહીં. મજા આવે, મજા આવે છે મેડમ. કાઢો કાઢો. મારે પતંગ અને ભૂસવાડા કાઢવાના કાઢવા પડે ને ભાઈ. નીકળો એ ભાઈ ગોઠ કાઢે છે, હલવાઈ ગયું છે. મજા આવતી પૂછડું બાંધે તો સારું. પૂછડું બાંધીને સગાવી ટ્રેન. જો પૂછડું બાંધીને જો મોટું પૂછડું બંધાયું પતંગ ને. રો કેવડું મોટું. આ પવન બહુ છે ને એટલે પતંગ બહુ ગુલોટિયા મારે છે એટલે કેવડું મોટું બાંધ્યું હોય છે. તો અડધું પોણું તો આમ ઘૂંસવાને પડ્યું છે. જો આવો પતંગ સગાવે અમારે અહીંયા. જો કેવડું મોટું પૂછડું બનાવ્યું છે પતંગનું.
અને અમારે જો દક્ષુભાઈ બધા જોવે છે પૂછડા વાળો પતંગ બેનની અમારા ખુશાલી બેન ની જાય ફુગા ઉડાડે છે જો દક્ષુભાઈ ખુશાલી બેન જો કેવો અમારે ઉત્તરાયણ કરે છે ફુગામાં હા જો ખુશાલી જો ઉડી ઉડી પતંગ જાય ઉડી પતંગ જાય છે એ દીદી અહીં આવ આમાં કઈ દે શું કહેવાનું આપણે ઓલું હા ભૂલ ટાટા કે